સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સતત એ ગ્રેડ પ્રાપ્ત વિશ્વવિદ્યાલય છે. આ વિશ્વવિદ્યાલયમાં ઘણા બધા વિષયોનું વૈવિધ્ય સાથે અભ્યાસ કરવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ અમે શરૂ કર્યા છે. BA, BCom, BS, બેચલર ઓફ સાયન્સ, DMLT વગેરે. આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ અમારી વેબસાઇટ પર જાઓ અને અમારા જે વિષયોનું જે વૈવિધ્ય છે એ વૈવિધ્યમાં તમે જુઓ અને આપ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સાથે જોડાઓ. આ વિશ્વવિદ્યાલયમાં વિષયોના વૈવિધ્યની સાથે સાથે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે પણ ખૂબ અમારી ત્યાં સગવડો છે. ખૂબ મોટી વિશાળ લાઇબ્રેરી છે, જુદા જુદા સાધનો છે, સાયન્સ હોય કે પછી કોમર્સ હોય કે પછી આર્ટ્સ ફેકલ્ટી હોય, એમાં જુદા જુદા પ્રકારની ખૂબ મોટી સાધન સમૃદ્ધિ છે. એક અમારો એક સ્વિમિંગ પુલ છે જે ઓલિમ્પિક કક્ષાનો છે, બહુ મોટું જીમ છે અને વિશાળ લાઇબ્રેરી છે. એ રીતે એક વિશાળ ઓડિટોરિયમ પણ અમારી પાસે છે. તો વિદ્યાર્થીઓને માત્ર ભણવાની સાથે સાથે એનો વ્યક્તિત્વ વિકાસ થાય એ માટે પણ અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. જેમ કે અમારે ત્યાં વર્ષ દરમિયાન જુદી જુદી કરિક્યુલમની સાથે સાથે જે કો કરિક્યુલમ એક્ટિવિટીઝ છે એ પણ અમે સતત કરતા રહીએ છીએ અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એ માટે સહચિંતન કરીને સમગ્ર ફેકલ્ટી અને અમારો SPU પરિવાર સાથે મળીને વિદ્યાર્થીઓને અને સમાજને એ રીતે માર્ગદર્શન આપતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ચાલુ કરવામાં આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સોશિયલ વર્ક્સ, બેચલર ઓફ સાયન્સ, BS પ્રોગ્રામ, આ બધા પ્રોગ્રામ્સ જનરલી કોલેજીસમાં હોય છે, પણ આ વર્ષથી જ NEPના સંદર્ભે સરદાર પટેલ યુનિવર્સિટીએ એક આ નવો આયામ ચાલુ કર્યો છે. ખાસ કરીને વાત કરું તો બેચલર ઓફ કોમર્સમાં આપણે એડવાન્સ એકાઉન્ટિંગ અને બેન્કિંગ એ કોર્સિસ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કોર્સિસ આગામી સમયમાં બેન્કિંગ અને જે આપણી જે રીતે 5 ટ્રિલિયન ઇકોનોમી થવા જઈ રહી છે એની અંદર ખૂબ જ ડિમાન્ડિંગ છે. એટલે વિદ્યાર્થી મિત્રોને સરદાર પટેલ યુનિવર્સિટીમાં BComમાં ખાસ કરીને આ કોર્સ પસંદ કરવા હું આહ્વાન કરું છું. આ કોર્સની વિશેષતા એ છે કે અમારા ડિપાર્ટમેન્ટ, બિઝનેસ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના તજજ્ઞો દ્વારા આ કોર્સિસ શીખવામાં આવશે અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં દરેક પ્રકારની ફેસિલિટી છે. ખાસ કરીને અમારે ત્યાં એક બહોળું મોટું વિશાળ જીમ છે, સ્પોર્ટ્સ ફેસિલિટી છે, હોસ્ટેલ ફેસિલિટી છે અને આ તમામ ફેસિલિટી એકદમ નોમિનલ ફીસથી અમે અહીંયા ઉપલબ્ધ કરાવીએ છીએ. એટલે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના જે વિદ્યાર્થીઓ છે, જે લોકોને BCom અને બીજા UG પ્રોગ્રામમાં ભાગ લેવો છે, તેમને સરદાર પટેલ યુનિવર્સિટીમાં હું આવકારું છું અને આપનું ભવિષ્ય સરદાર પટેલ યુનિવર્સિટીમાં આપ અહીંયા એન્ટર થાવ, UG PG કરો, માસ્ટર્સ કરો, PhD કરો અને આપનું ભવિષ્ય ખૂબ ઉજળું થાય તેવી શુભેચ્છાઓ. ધન્યવાદ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ પછી શું કરવું તેનું આ ત્રીજું પોડકાસ્ટ છે અને મહત્વની વાત એ છે કે આજના આ ત્રીજા પોડકાસ્ટની અંદર આપણી સાથે છે ડૉક્ટર યજ્ઞેશ દલવાડી કે જેઓ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના PG ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝના હેડ અને ડીન છે. તો સૌથી પહેલાં સર, તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર. આજે ડિટેલમાં ચર્ચા આપણે સર સાથે કરવાના છીએ અને ધોરણ 12 પછીના કયા વિશેષ કોર્સિસ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે તેની ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો અને તમને વિડીયો સારો લાગે તો લાઇક, કમેન્ટ ચોક્કસથી કરી દેજો અને બીજા વિદ્યાર્થીઓને શેર પણ કરી દેજો. તો સૌથી પહેલાં સર, થોડું આપના વિશે જણાવજો કે આપ કેટલા વર્ષોથી સરદાર પટેલ યુનિવર્સિટીમાં કાર્યરત છો અને આપની કામગીરી હાલમાં શું છે? થેન્ક યુ પાર્થભાઈ. તમારા આ જે વ્યુઅર છે એમને મારા નમસ્કાર. અને પહેલાં તો હું આભાર વ્યક્ત કરીશ કે તમે અમારા યુનિવર્સિટીના જે કોર્સિસ જે છે એમને વિદ્યાર્થીઓ મિત્ર માટે જણાવવા માગો છો. મારું નામ યજ્ઞેશ દલવાડી છે. હું 2007થી ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝમાં અભ્યાસ કરાવું છું અને માસ્ટર જે સ્ટુડન્ટ છે MComના વિદ્યાર્થીઓને ભણાવું છું અને રિસર્ચ ગાઈડ છું અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત છું. સર, હાલમાં જ સરદાર પટેલ યુનિવર્સિટીના બિઝનેસ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બેચલર કોર્સિસની શરૂઆત કરવામાં આવી છે. મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલાં માસ્ટર્સ કોર્સિસ ડિપાર્ટમેન્ટની અંદર થતા હતા અને હવે જે બેચલર કોર્સિસ આ વર્ષથી નવા શરૂ કરવામાં આવ્યા છે તેની વિસ્તારથી માહિતી આપજો.
સરદાર પટેલ યુનિવર્સિટી એ માસ્ટર્સ ડિગ્રી માટે પ્રખ્યાત છે અને અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ માસ્ટર્સ કર્યા પછી ઘણી બધી કોલેજમાં અને ઘણી બધી કંપનીઓમાં સારી રીતે જોબ કરે છે. NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી આવી યુનિવર્સિટીને એવું લાગ્યું કે આપણે પણ યુજી કોર્સિસ ચાલુ કરવા જોઈએ. તો એ સંદર્ભે NEPના અનુલક્ષીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કોમર્સ, આર્ટ્સ, સાયન્સના તમામ સબ્જેક્ટ્સમાં બેચલર પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે અને આ બેચલર જે છે એ ઓનર્સ તરીકે જણાશે અને ઓનર્સમાં 4 વર્ષ સુધી વિદ્યાર્થી મિત્ર અમારી કોલેજમાં ભણી શકશે, અમારા ડિપાર્ટમેન્ટમાં ભણી શકશે. અને આ જે છે એ નેશનલ એજ્યુકેશન પોલિસીના સંલગ્ન છે. એના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે યુજીસીએ નક્કી કરેલા છે એ જ પ્રમાણે અમારે અહીંયા કોર્સ ચલાવવાનો છે. તો સર, આ જે ઓનર્સ કોર્સિસ છે, જે નોર્મલ બેચલર 3 વર્ષનું હોય છે અને જે ઓનર્સ છે 4 વર્ષના હોય છે, તો આની હેઠળ આપણે કયા કયા કોર્સિસ સ્ટાર્ટ કરેલા છે? લાઈક બીકોમ છે, BBA છે, કે એવા કયા કોર્સિસ વિદ્યાર્થી અહીંયા આવીને કરી શકશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બેચલર ઓફ કોમર્સ, એવી રીતે બેચલર ઓફ સાયન્સ, એમાં ઘણા બધા ફેકલ્ટીઝ અને સબ્જેક્ટ્સમાં કર્યા છે. બેચલર ઓફ આર્ટ્સમાં ઇંગ્લિશ, ગુજરાતી, એ બધા વિષયો સાથે સરદાર પટેલ યુનિવર્સિટીએ આ એકેડેમિક વર્ષથી અમે સ્ટાર્ટ કરેલ છે. જ્યારે NEPની વાત આવે અને ઓનર્સની વાત આવે ત્યારે મારે તમને ચોક્કસ કહેવું પડે કે 3 વર્ષનો જે કોર્સ હતો, જે ટ્રેડિશનલ કોર્સ ગણાય, એની જગ્યાએ હવે ઓનર્સ કોર્સ થયો. ઓનર્સ એટલે 4 વર્ષ, 1 વર્ષ વિદ્યાર્થી મિત્ર અહીંયા વધારે ભણશે. પહેલાં કેવું હતું કે 1 વર્ષ કરીને વિદ્યાર્થીને કોઈ કારણસર ભણવાનું ના થાય તો એને કશું પણ સર્ટિફિકેટ મળતું નહોતું. પરંતુ નેશનલ એજ્યુકેશન પોલિસીના સર્ક્યુલર હેઠળ અમે કોઈ પણ વિદ્યાર્થી 2 સેમિસ્ટર એટલે કે 1 વર્ષ કરશે તો એને એક સર્ટિફિકેટ કોર્સનું અમે સર્ટિફિકેટ આપીશું. 4 સેમિસ્ટર એટલે 2 વર્ષ પૂર્ણ કરશે તો એને ડિપ્લોમાનું એક સર્ટિફિકેટ મળશે. 3 વર્ષ પૂર્ણ કરશે તો ડિગ્રી જે આપણે જે ટ્રેડિશનલ હતું એ પ્રમાણે કરીશું. અને વિદ્યાર્થી મિત્ર માટે 4થું વર્ષ એ ખૂબ જ અગત્યનું છે. એટલે 4 વર્ષ એટલે 4થા વર્ષે જે પૂર્ણ કરે એટલે ટોટલ 8 સેમિસ્ટર સરદાર પટેલ યુનિવર્સિટીમાં ભણશે તો એને ઓનર્સની ડિગ્રી મળશે. અને ઓનર્સ છે એ 2 રીતના છે. એક તો ઓનર્સ વિથ રિસર્ચ અને ઓનર્સ સામાન્ય, જેમાં ઇન્ટર્નશીપનો અમે અભિગમ રાખ્યો છે. એ કંપનીમાં જઈ અને પોતે ઇન્ટર્નશીપ કરશે અને પોતાની સ્કિલ ડેવલપ કરીને જોબ મેળવી શકશે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવવાનું એક મેઇન રીઝન એ છે કે સરદાર પટેલ યુનિવર્સિટીના જે ટીચર્સ છે એ રિસર્ચને વરેલા છે. બધા ટીચર્સ, સ્પેશિયલી વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝમાં, એમને 15 વર્ષથી વધારે એક્સપિરિયન્સ છે એમને ટીચિંગનો. બધા PhD ગાઈડ છે અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં એ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો માટેની જે સ્કિલ ડેવલપમેન્ટ છે, અત્યારે જમાનો છે સ્કિલ ડેવલપમેન્ટનો. તમારા સર્ટિફિકેટનું કોઈ વેલ્યુ નથી, પણ તમારામાં જો સ્કિલ હશે તો તમને જોબ ચોક્કસ મળવાની છે. એવા સ્કિલ ડેવલપમેન્ટ માટે અમારા વિભાગમાં અમે બધા પ્રાધ્યાપક મિત્રો એમને વરેલા છીએ. એટલે રિસર્ચ સાથે જો 4 વર્ષ પૂર્ણ કરે તો 5મા વર્ષથી એટલે એના પછી ડાયરેક્ટ PhDમાં એને એડમિશન મળી શકે છે. અને બધાને ખ્યાલ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ અને સરદાર પટેલ યુનિવર્સિટીના જે પ્રોફેસરો છે એ રિસર્ચ ક્ષેત્રે બધી યુનિવર્સિટી કરતાં, ગુજરાતની બધી યુનિવર્સિટી કરતાં ખૂબ જ આગળ છે. એમનો H ઇન્ડેક્સ અને જે સ્કોર છે એ પણ અદ્ભુત છે. A ગ્રેડની યુનિવર્સિટી છે. એટલે આગળનું જે પ્રોસ્પેક્ટ છે વિદ્યાર્થીનું એ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બહુ જ સુરક્ષિત છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર મને પણ આજે જાણવા મળ્યું કે આ બહુ મહત્ત્વની વાત કહેવાય કે 4 વર્ષનું જે ઓનર્સ કોર્સ છે. અમે ભણતા ત્યારે સર એવું હતું કે બીકોમ આજે શરૂઆત કરી અને 1 વર્ષ કમ્પ્લીટ કર્યું અને કદાચ અધવચ્ચે છોડવાનું થાય તો આગળ કોઈ સ્કોપ અમારી માટે હતો નહીં. એ આખું જીવન અધૂરું રહેતું હતું. પણ અત્યારે મહત્ત્વની વાત એ છે કે 1 વર્ષ તમે પૂરું કર્યું તો પણ તમને સર્ટિફિકેટ મળશે.
2 વર્ષ તમે કમ્પ્લીટ કર્યા એનું પણ તમને સર્ટિફિકેટ મળશે. ટૂંકમાં 3 વર્ષ કરો કે પૂરેપૂરું કમ્પ્લીટ કરો છો, અધ વચ્ચે કદાચ તમે છોડો છો તો એ પણ તમને સર્ટિફિકેટ એનું આપવામાં એમાં આવશે. એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ 2 સેમિસ્ટર કર્યા, એને Yes. સર્ટિફિકેટ મળે, યસ, ફરીથી એને આવવું હોય ઓકે, તો એ 1 વર્ષ 2 વર્ષ પછી Right. ફરીથી એ રિઝ્યુમ કરીને Okay, પોતાની okay. ડિગ્રી મેળવી શકે છે. Right. એટલે પેલી જે ગેપ વાળી વસ્તુ છે Okay, એવું okay, બધું okay. હવે રહ્યું રાઈટ નથી. રાઈટ. મતલબ આ તો એવું થયું કે સોંગ સાંભળતા હતા અને વચ્ચે પોઝ કર્યું, 5 મિનિટ પછી ફરીથી આપણે સોંગ પ્લે કર્યું, તો ત્યાંથી તમે તમારી ડિગ્રીની શરૂઆત ફરીથી કરી શકો છો. તો મારું માનવું છે કે આ બહુ મહત્ત્વની વાત છે કે તમે 4 વર્ષ કમ્પ્લીટ નથી કરતા, અધ વચ્ચે તમે કોર્સને છોડો છો તો પણ તમારી માટે ફાયદો છે, અને 4 વર્ષ કમ્પ્લીટ કરો છો તો સરે કીધું તેમ કે 4 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી સીધું પીએચડીની અંદર તમે એનરોલ કરી શકો છો. એ ખૂબ જ મહત્ત્વની વાત છે આ ઓનર્સ કોર્સિસ માટે, ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટી માટે. તો સર નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આ જે ઓનર્સ કોર્સિસ છે એની અંદર કેવા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે, અને આ જે કોર્સિસ છે એનું મીડિયમ માધ્યમ શું છે, કઈ લેંગ્વેજની અંદર આ કોર્સિસ કરાવવામાં આવશે? બેચલર ઓફ કોમર્સ જે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ વર્ષથી સ્ટાર્ટ થયું છે, એમાં ધોરણ 12માં જેને કોમર્સ હોય અને એક સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ હાયર લેવલ કે લોઅર લેવલનું ઇંગ્લિશ હોય એવા તમામ વિદ્યાર્થીઓને, એ ગુજરાત બોર્ડમાં ભણેલા હોય ઓકે, કે સીબીએસઈ બોર્ડમાં ભણેલા હોય, એમને અમે એલિજિબલ ગણીએ છીએ. અને આ જે કોર્સ છે એનું મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ઇંગ્લિશ રાખેલું છે, કારણ કે ઇંગ્લિશ ઇઝ નાઉ ગ્લોબલ લેંગ્વેજ. યસ, એ લોકો વધારે સારી રીતે કરશે. ઘણા બધા વિદ્યાર્થીઓને એ ચિંતા હોય કે મારું ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં છે અને હવે હું ઇંગ્લિશમાં કેવી રીતે રાખી શકીશ કે કેવી રીતે હું આપી શકીશ. પણ એમના માટે અમે વ્યવસ્થા કરીશું બ્રિજ કોર્સની. એમને વ્યવસ્થિત રીતે ઇંગ્લિશની પણ ટ્રેનિંગ આપીશું, કમ્યુનિકેશનની પણ ટ્રેનિંગ આપીશું, અને જે ઇંગ્લિશ મીડિયમમાંથી ભણીને આવ્યો છે એને પેરેલલ પહેલા જ સેમિસ્ટરમાં અમે કરી દઈશું, એટલે બીજા સેમિસ્ટર ઓનવર્ડ્સ એમને ઇંગ્લિશ એ બાદ નહીં આવે, કે ઇંગ્લિશનો જે ડર છે એ નીકળી જશે. યસ, અને અમારા ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે કે ગુજરાતી મીડિયમવાળા જે વિદ્યાર્થી છે એમનો રેન્ક હાયર આવે છે ઇંગ્લિશ મીડિયમમાં. ડેફિનેટલી. તો એટલે જો ગુજરાતી મીડિયમમાં તમે ભણ્યા હોય તો પણ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. અમારે જે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં અને બ્રિજ કોર્સના પ્રોગ્રામમાં તમને બિલકુલ ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ જે રીતે ભણતા હોય એવી રીતે અમે ભણાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે એ રીતના કે પહેલેથી મારો પ્રેફરન્સ તમને એ જ હોય છે કે ભલે ધોરણ 12 સુધી તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો, પણ આગળ લાઈફમાં તમે જ્યારે પણ જોબ કરવા જશો કે બિઝનેસ કરવા જશો ત્યાં તમારે ઇંગ્લિશની જ જરૂર પડવાની છે. અને આજે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે ઘણા બધા વર્ડ્સ એવા છે કે જે આપણે ઇંગ્લિશ જ યુઝ કરીએ છીએ. જેમ કે અત્યારે પોડકાસ્ટ ચાલી રહ્યું છે તો પોડકાસ્ટ ઇઝ ઇંગ્લિશ વર્ડ. પેન, પેન્સિલ, ઇરેઝર બધા વર્ડ આપણે ઇંગ્લિશમાં બોલીએ જ છીએ. તો પછી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા આપણને ડર લાગવો ન જોઈએ. શરૂઆતના કદાચ 4, 5, 6 મહિના પ્રોબ્લેમ થાય, લેંગ્વેજ નવી છે, પણ સરે કીધું તેમ કે એવા સ્પેશિયલ વિદ્યાર્થી માટે બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી તમે તમારો ઇંગ્લિશ પણ સુધારી શકશો, અને સારામાં સારો આ જે ઓનર્સ કોર્સ છે 4 યર્સનો એ પણ તમે કમ્પ્લીટ કરી શકશો. તો મારું તમને સજેશન એ જ છે કે તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોવ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોવ, તમારે બેચલર અને માસ્ટર્સ ઇંગ્લિશમાં જ કરવું જોઈએ, તો જ ફ્યુચરમાં તમે કંઈક આગળ જઈને કરી શકશો. તો સર આ જે બેચલર કોર્સિસ છે એ બેચલર કોર્સિસની અંદર વિદ્યાર્થીને કયા કયા સબ્જેક્ટ, લાઈક ઓનર્સનો મતલબ એક પ્રકારનું સ્પેશિયલાઇઝેશન કહી શકાય, તો એમાં કયા કયા સબ્જેક્ટ્સ પર આપણે વધારે ભાર આપીશું? સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જે કોર્સ ચાલુ કરવામાં આવે છે એમાં એડવાન્સ એકાઉન્ટિંગ અને બેન્કિંગ સબ્જેક્ટ વિશે તલસ્પર્શી એમને નોલેજ આપવામાં આવશે. ઉપરાંત ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS, એડવાન્સ એકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, એડવાન્સ મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, કમ્યુનિકેશન સ્કિલ અને એન્વાયરમેન્ટલ સાયન્સ જેવા અગત્યના જે સબ્જેક્ટ છે એ અમે શીખવીશું. વિદ્યાર્થી મિત્ર આગળની એની કારકિર્દી બનાવી શકે એના માટેના જે પણ સબ્જેક્ટ છે એ બધા અમે ઇન્ક્લુડ કર્યા છે. અને અમારી જે મેથડ હશે એ એક્ટિવિટી બેઝ લર્નિંગ હશે, એટલે તમને ફક્ત લેક્ચર ચોક એન્ડ ટોક કરતાં કોઈ એક્ટિવિટી, એસાઇનમેન્ટ્સ દ્વારા તમને શીખવવામાં આવશે, એટલે વિદ્યાર્થી મિત્ર ઝડપી પણ શીખી શકે, સમજી પણ શકે અને પોતાના પ્રોફેશનલ લાઈફમાં એ કામ બી કરી શકે. ઓકે, દેટ મીન્સ નોટ ઓનલી થિયરિટિકલ,
અહીંયા તમને પ્રેક્ટિકલ નોલેજ અને સ્કિલ બેઝ એજ્યુકેશન આપવામાં આવશે. ઇન્ડિયામાં અત્યારે પ્રોબ્લેમ એ જ છે કે લોકો ભણે તો છે પણ તેઓમાં પ્રેક્ટિકલ નોલેજ હોતું નથી અને સ્કિલની કમી હોય છે. તો અહીંયા તમને સ્કિલ બેઝ નોલેજ આપવામાં આવશે. હવે સર કોમર્સનો વિદ્યાર્થી છે અને બીકોમમાં એડમિશન લે છે. હવે એની ઈચ્છા છે કે મારે એકાદ સાયન્સ અથવા તો આર્ટ્સનો સબ્જેક્ટ ખાલી જાણવો છે અથવા તો શીખવો છે, તો એની માટે કોઈ પ્રોવિઝન આપણે અહીંયા આ કોર્સિસમાં ખરું? નેશનલ એજ્યુકેશન પોલિસીમાં મલ્ટીડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરીનો કોન્સેપ્ટ છે. દાખલા તરીકે બીકોમના વિદ્યાર્થીને એમ લાગતું હોય કે મારે સ્ટેટિસ્ટિક્સ શીખવું છે કે મેથેમેટિક્સ શીખવું છે, તો ફાઇનાન્સ તો એ ભણશે જ, પણ મેથેમેટિક્સ પણ ભણશે. એટલે ફાઇનાન્શિયલ મેથેમેટિક્સ કરીને એનું સ્પેશિયલાઇઝેશન મેળવી શકશે. ઉપરાંત એમને એવું લાગતું હોય કે મારે કવિતા પણ અંદરનું ઇન્ક્લુડ કરવું છે કે ફાઇનાન્શિયલ કવિતા કે કંઈ પણ એવા કોર્સિસ, એટલે અમારા ડિપાર્ટમેન્ટમાં બધા જ ઓપન છે. એટલે એ લોકો ઇતર જે સબ્જેક્ટ છે એ પણ સિલેક્ટ કરી શકશે અને એનો પણ અભ્યાસ કરી શકશે. એના માટે અમે એક કોમન પૂલ બનાવીશું, જે સમયે જે તે અલગ ડિપાર્ટમેન્ટમાં બીજા ડિપાર્ટમેન્ટમાં જઈ પોતાનું એજ્યુકેશન લેશે. ઓકે, એટલે કે વિદ્યાર્થી મિત્રોને તમને ડબલ બેનિફિટ્સ મળવાના છે. બીકોમના સબ્જેક્ટ્સ તમે શીખી શકશો, સાથે સાથે તમારી કોઈ સ્કિલ છે, તમારો કોઈ અલગ ઇન્ટરેસ્ટ છે, તો એ સબ્જેક્ટ પણ તમે અહીંયા સિલેક્ટ કરીને શીખી શકશો. આવું બહુ ઓછી જગ્યાએ આપણને જોવા મળતું હોય છે કે જે આપણે સ્ટડી કરીએ છીએ તો ખરું જ, પણ કોઈને અલગ સ્કિલ છે, કોઈને અલગ ઇન્ટરેસ્ટ છે, તો એ સબ્જેક્ટ પણ અહીંયા કવર થઈ જશે તમારા, એ પણ તમે અહીંયા શીખી શકશો. સર, હવે આ જે 4 વર્ષનો ઓનર્સ કોર્સ છે એની અંદર જે સ્ટડીનો ટાઈમ છે, એટલે કે ડિપાર્ટમેન્ટની જે સ્ટડી છે આખું, એનો પૂરો ટાઈમ શું રહેશે અને એની ફીસ કેટલી છે? કારણ કે ઘણી બધી પ્રાઇવેટ કોલેજીસની અંદર વિદ્યાર્થીને ફીસ પોસાતી હોતી નથી, એટલે સારો કોર્સિસ કરી શકતા નથી. અને ઓનર્સ કોર્સ મને ખ્યાલથી ત્યાં સુધી 1 લાખ રૂપિયા સુધીની ફીસ પ્રાઇવેટ સંસ્થાઓમાં હોય છે. તો અહીંયા આપણે ફી સ્ટ્રક્ચર કેવું છે અને સ્ટડી ટાઈમિંગ શું રહેશે? સ્ટડી ટાઈમિંગ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે. સવારનો રાખવાનો ઉદ્દેશ એ છે કે કોઈ વિદ્યાર્થી ગરીબ હોય અથવા તો ડિપ્રાઇવ્ડ હોય, એને પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો 1-2 વાગ્યા પછી એ પોતાની જોબ કરી શકે છે અને પોતે અર્ન કરી શકે છે. ઉપરાંત અમે પ્રેક્ટિકલ એમને આપીએ તો પણ એ બપોરના સમયે કરી શકે છે. એટલે અમે સ્પેશિયલી બીકોમ માટે અને બધા યુજી પ્રોગ્રામ માટે અમે સવારનો ટાઈમ સિલેક્ટ કર્યો છે. હવે વાત આવી ફીસ, તો ફીસ 8,000 સુધી છે. અને આ સરદાર પટેલ યુનિવર્સિટી સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં માને છે. આમ જોવા જઈએ તો 8,000માં બ્રેક ઇવન પણ ના આવે, પણ વિદ્યાર્થીઓને ફાયદો થાય ને સારો કોર્સ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળે, એના માટે અમે પર સેમિસ્ટર 8,000 ફીસ રાખી છે. એ સામે અમારા જે વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓને અમે સેલ્ફ ફાઇનાન્સ સ્કોલરશિપ, કે જેને કોઈ સ્કોલરશિપ ના મળતી હોય એવી સેલ્ફ ફાઇનાન્સ સ્કોલરશિપ પણ આપવાના છે. ઉપરાંત જે એસટી, એસસી અને ઓબીસીને જે પણ પ્રકારની સ્કોલરશિપ કોલેજોમાં મળે છે એ જ પ્રમાણે અહીંયા પણ એમને મળવાપાત્ર છે. અને એટલે વિદ્યાર્થી મિત્રોને એ જે ફીઝનું છે બર્ડન એ નહીં પડે અને તમામ પ્રકારની સુવિધાઓ જેને સ્કોલરશિપ મળતી હોય એ બધાની સુવિધાઓ માટે સરદાર પટેલ યુનિવર્સિટી હંમેશા તત્પર છે. તો બહુ સરસ વાત કરી સરે કે ફીસ તમે જુઓ બહુ જ એફોર્ડેબલ અને બહુ ઓછી ફીસ છે, અને સામે તમને જે બેનિફિટ્સ મળવાના છે, જે ફેકલ્ટીઝ તમને મળવાની છે, જે એજ્યુકેશન મળવાનું છે નેક્સ્ટ લેવલનું છે. તો સર એક વર્ડ જે છે સ્કિલ બેઝ એજ્યુકેશન, તો સ્કિલનો મતલબ થાય કે થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પ્રોસ્પેક્ટસ એની અંદર આવરી લેવામાં આવે છે. તો આ 4 વર્ષના કોર્સિસની અંદર કોઈ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કે કોઈ ઇન્ટર્નશીપનું શું ક્રાઇટેરિયા હોય છે? અમે દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિકલ નોલેજ ક્લાસરૂમમાં ભણી અને એ બહાર જઈને એપ્લાય કરે, એટલે ઇન્ટર્નશીપ 1 અઠવાડિયાથી માંડીને 1 મહિનાની ઇન્ટર્નશીપ રજાઓમાં કરાવવાના છીએ. 3જા વર્ષે અને 4થા વર્ષે તો ઇન્ટર્નશીપ કમ્પલસરી છે, એઝ અ પાર્ટ ઓફ કરિક્યુલમ એ લોકો કરવાના છે. અમારા આઈડિયા પ્રમાણે અને અમારા જે નક્કી કર્યા પ્રમાણે ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિકલ સ્કિલને આપણે કૌશલ્ય કહીએ, એ કૌશલ્ય મેળવી શકે અને જે થિયરી એ ક્લાસરૂમમાં ભણે છે એ બહાર પ્રેક્ટિકલ શું છે એ ચેક કરીને બહારનું જે સ્કિલ છે અને બહારનું જે નોલેજ છે એ પણ મેળવે. એના માટે ઇન્ટર્નશીપ પ્રોગ્રામ, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ,
અને ઘણા બધા એવી એક્ટિવિટી કરીશું કે જેને એમાં ઇન્ડસ્ટ્રીમાં જઈ ઓકે. અને એ પોતે વિદ્યાર્થી ભણી શકે. એની માટે અમારે વિઠ્ઠલ ઉદ્યોગનગર છે એમની સાથે MOU છે. એટલે વિઠ્ઠલ ઉદ્યોગનગરની જે GIDC છે એના જે યુનિટ છે એમાં પણ એ કરી શકે છે. ઉપરાંત ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ISTD સાથે અમારો MOU છે. એટલે એમના તરફથી પણ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો અમે આવા યુજીના વિદ્યાર્થીઓ માટે કરી શકીશું. ઓકે. એટલે ક્લાસરૂમમાં ફક્ત ભણવાનું નહીં, પરંતુ એના સિવાય જે ભાથું મળવાનું છે એ યુનિવર્સિટીનું એડમિશન લેવા માટેનું એમનું પ્લસ પોઈન્ટ ગણી શકાય. યસ. તો સરે કીધું તેમ ભણવાનું પણ છે અને સાથે સાથે પ્રેક્ટિકલ શીખવાનું પણ છે. લાઈક આપણે 11મા અને 12મા ધોરણની વાત કરીએ તો એમાં તમે આમનોધો શીખ્યા હશો, પણ પ્રેક્ટિકલ લાઈફની અંદર આમનોધ હાથેથી હવે લખવામાં આવતી નથી. દેશીનામાનો જે જમાનો હતો એ બહુ જૂનો જમાનો હતો, એ ટ્રેડિશનલ એપ્રોચ હતો. અત્યારે કોઈ એવા લાલ ચોપડાનો ઉપયોગ કરતા નથી, બધા સોફ્ટવેરનો યુઝ કરે છે જેને આપણે ટેલી કહીએ છીએ, જે હાઈલી યુઝ અકાઉન્ટિંગ સોફ્ટવેર છે. તો જો તમને ટેલી નથી આવડતું, તમને નોલેજ બધું જ છે કે આમનોધ કઈ રીતના થાય, P&L એકાઉન્ટ કઈ રીતના બને, બેલેન્સ શીટ કઈ રીતના બને, પણ તમને સોફ્ટવેર યુઝ કરતા નથી આવડતું તો તમારી માટે બધું નકામું છે. એટલે અત્યારે સ્કિલની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. સરે કીધું તેમ કે અહીંયા તમને ઇન્ટર્નશીપ પણ કરાવવામાં આવશે. એટલે જે વસ્તુ તમે ભણો છો એનો ઉપયોગ પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં અને કેવી રીતે કરવાનો છે એનું પણ નોલેજ તમને અહીંયા મળી જવાનું છે. હવે સર, જે વિદ્યાર્થી SP યુનિવર્સિટીમાં એડમિશન લે છે, ઘણી મોટી અને વિશાળ વિદ્યાનગરની યુનિવર્સિટી છે, તો એડમિશન લીધા પછી એને કઈ કઈ એક્સ્ટ્રા સવલત અથવા તો સુવિધા મળવાની છે, અને જો કોઈ વિદ્યાર્થી દૂરથી આવતો હોય તો એની માટે કોઈ હોસ્ટેલની સુવિધા કે એના વિશે શું ક્રાઇટેરિયા છે આપણી આ યુનિવર્સિટીમાં? સરદાર પટેલ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ યુનિવર્સિટી છે. અમારે ત્યાં ભાઈકાકા લાઇબ્રેરી એક વિશાળ લાઇબ્રેરી છે, જેમાં ઘણા બધા સંદર્ભ પુસ્તકો આપણે અવેલેબલ છે. રીડિંગ રૂમ પણ છે. જનરલી તમે પ્રાઇવેટ રીડિંગ રૂમ વાપરો તો 2 થી 3 હજાર પર મંથ થાય, પણ આપણે ત્યાં ફૂલ્લી જે આપણા વિદ્યાર્થીઓ માટે છે એમના માટે એ અવેલેબલ છે. મેડિકલ ફેસિલિટી અવેલેબલ છે, જિમ્નેશિયમ અવેલેબલ છે, સ્વિમિંગ પુલ અવેલેબલ છે, અને ઉપરાંત હોસ્ટેલની વ્યવસ્થા પણ ડિપાર્ટમેન્ટ ઓફ જે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે એ તમામ મળી જશે. વિદ્યાર્થી અપડાઉન કરતો હોય તો એમના જે પાસીસ કઢાવવાના છે એ કન્સેશનલ પાસીસ જે રીતે કોલેજોમાં હોય છે એ જ રીતે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝમાં ભણતા વિદ્યાર્થીને પણ કન્સેશનલ પાસીસ એને મળી જવાના છે. એટલે જે ફેસિલિટી બહાર છે એ ફેસિલિટી તો છે જ. ઉપરાંત આ લાઇબ્રેરી અને ત્રજજ્ઞ જે પ્રોફેસરોની જે ફેસિલિટી છે, આઈ થિંક કે એ વધારે માયને રાખે છે, વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે દેશના કોઈ પણ ખૂણામાં હો, ગુજરાતના કોઈ પણ ખૂણામાં હો, અને તમારી પરિસ્થિતિ ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી નથી કે તમે કોઈ મોટી કોલેજમાં એડમિશન લઈને આવા ઓનર્સના કોર્સિસ કરી શકો છો, એની માટે આજે સરદાર પટેલ યુનિવર્સિટી છે એની અંદર જે આ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે, ખાસ કરીને 12th કોમર્સના વિદ્યાર્થીઓ માટે એ સૌથી બેસ્ટ છે. એફોર્ડેબલ ફીઝમાં તમને બધી જ એક્સ્ટ્રા સુવિધાઓ મળી જવાની છે. હોસ્ટેલ પણ અહીંયા છે, જિમ્નાશિયમ પણ અહીંયા છે, સ્વિમિંગ પુલ પણ અહીંયા છે, અને મોટી વિશાળ લાઇબ્રેરી પણ અહીંયા છે. એટલે સૌથી ઓછી ફી અને ખૂબ જ વિશાળ પ્રમાણમાં તમને સવલતો અને ફેસિલિટીઝ તમને અહીંયા મળવાની છે. તો વિદ્યાનગરમાં આવીને તમે ઓનર્સ કોર્સ કરીને તમે સારામાં સારું ફ્યુચર બનાવી શકો છો. અહીંયા બેચલર એકલું નહીં, માસ્ટર્સ પણ તમે કરી શકો છો, આગળ PhD પણ તમે અહીંયાથી જ કરી શકો છો. તો સર, જેમ આપણે વાત કરી કે 12મા પછી વિદ્યાર્થી કોલેજમાં આવે એટલે થોડોક ટેન્શન ફ્રી થઈ જતો હોય છે, તો 12thની અંદર એના માનો કે પર્સન્ટેજ ઓછા છે અને હવે એને બેચલરમાં વધારે મહેનત કરીને સારું પરફોર્મન્સ આપવું છે, તો એવા વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવાનું હોય છે કે ચલો કોલેજ એટલે આમ મગજમાં કેવું કે જલસાવાળી લાઈફ, પણ શું ખરેખર એવું હોય છે કે કોલેજમાં સૌથી વધારે ફોકસ કરવાની જરૂર હોય છે? એકચ્યુઅલી કોલેજ એ છે કે તે તમારી કરિયર બનાવી શકે છે. જનરલી મારા ક્લાસરૂમમાં હું કહેતો હોઉં છું કે 5 વર્ષ તમે મહેનત કરો અને પૂરી જિંદગી તમે આનંદ કરો,
અથવા તો 5 વર્ષ આનંદ કરો અને પૂરી જિંદગી મહેનત કે મજૂરી કરો. આ ઇક્વેશન્સ ગમે તે બાજુ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રએ બીકોમ અને જેને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. મારો આગ્રહ છે કે તમારા સર્ટિફિકેટ, ડિગ્રી કે ડિસ્ટિંક્શન એ ના વિચારતા તમારે સ્કિલ પર વધારે ફોકસ કરવું જોઈએ. સ્કિલ ડેવલપમેન્ટ માટે અમે સ્વયં અને જે બીજા પોર્ટલ છે એના પણ ઇન્ટિગ્રેટ કરેલું છે. એટલે અમે જ્યાં ના ભણાવી શકીએ ત્યાં સ્વયં પોર્ટલ પર જઈ અને વિદ્યાર્થી મિત્ર પોતાની ક્રેડિટ અર્ન કરી શકે છે. એટલે ખાસ કરીને આ એજ જ એવી છે કે જેમાં આનંદ અને એન્ટરટેનમેન્ટ માટે તો અમારા કાર્યક્રમો હશે જ, પણ સૌથી વધારે જે લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ છે, ટેલેન્ટ ડેવલપમેન્ટ છે, લીડરશિપ ડેવલપમેન્ટ છે, એવા પ્રત્યે ખૂબ ધ્યાન આપવું પડશે. કારણ કે એના પછીની તમારી જે કરિયર છે એ હંમેશા સારી રહી છે. અમારો ઇતિહાસ રહેલો છે કે અમારા વિદ્યાર્થીઓ બીજી બધી કોલેજમાં પ્રિન્સિપાલ્સ છે, બીજી બધી કોલેજમાં અધ્યાપકો છે, સારી સારી જગ્યાએ છે, ગવર્મેન્ટ જોબ પણ કરે છે અને પ્રાઇવેટ કંપનીઓમાં પણ મેનેજર સુધી એ પહોંચી ગયા છે, બેંકમાં પણ મેનેજર છે. એટલે અમારો એપ્રોચ એમને સૌથી વધારે સારી મહેનત કરાવવાનો છે, એમને દિશા નિર્દેશ કરાવવાનો છે, એમને પથ દર્શાવવાનો છે. એ આગળ વધશે એટલે ડેફિનેટલી એમની કરિયર બનવાની છે. તો અહીંયા ખાલી એજ્યુકેશન નહીં, પર્સનલ ફોકસ સ્ટુડન્ટ પર બિલકુલ. રાખવામાં આવશે. એટલે કે એક પ્રકારનું તમારું બીજું ઘર તમે સમજી લો એવું એટમોસ્ફિયર સરદાર પટેલ યુનિવર્સિટીમાં છે. અને અહીંયા તમે ઘણા બધા ગુજરાતમાંથી સ્ટુડન્ટ્સ અને ગુજરાતની બહારથી પણ સ્ટુડન્ટ્સ અહીંયા ભણવા માટે આવે છે અને સારામાં સારી કરિયર બનાવીને તેઓ જાય છે. સર, આ ઓનર્સ જે 4 યર્સનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી આગળ સ્ટુડન્ટ્સ માટે કયા કયા ઓપ્શન છે? આગળ માસ્ટર્સ માટે અથવા તો પીએચડી માટે ક્યાં આગળ જઈ શકે છે અને આપણે અહીંયા જ કયા કયા કોર્સિસ એની માટે અવેલેબલ છે? 3 વર્ષ જે કીધું એ કર્યા પછી જેમ બીજી કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં એપ્લાય કરી શકે છે એ બધું કરી શકે છે. વિદ્યાર્થી CS કરી શકે છે, CA કરી શકે છે, IBPS કરી શકે છે. તમામ ગવર્મેન્ટની જે એક્ઝામિનેશન છે એ આપી શકે છે અને પોતાની કરિયર બનાવી શકે છે. ઉપરાંત જો 4 વર્ષ અહીંયા કર્યા પછી PhD માટે એલિજિબલ છે. હવે પહેલાં એવું હતું કે 3 વર્ષ ગ્રેજ્યુએશનના અને 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી જ એને PhD માટે એલિજિબલ ગણવામાં આવતો હતો. પણ અહીંયા એને એ પહેલાં એલિજિબલ કરવામાં આવે છે. એટલે જેને પોતાની કરિયર એકેડેમિક્સમાં બનાવવી છે, કોઈને ટીચર બનવું છે, કોઈને પ્રોફેસર બનવું છે, તો એના માટેને આ સુવર્ણ તક છે કે 1 વર્ષ ઓછામાં એ પોતે PhD કરી શકશે. એટલે જે સામાન્ય રીતે જે ગ્રેજ્યુએટ થાય છે અને જે એના જે લાભ મળે છે એ બધા લાભ અહીંયા છે જ. ઉપરાંત આ વધારાનો લાભ જે મેં કીધો PhDનો અને એને આગળ વધવાનો એ આ ઓનર્સ કોર્સ અપાવી શકે છે. તો સર, PhDની વાત નીકળી છે તો સાથે સાથે તમને એ પણ ક્વેશ્ચન કરી લઉં કે ઓનર્સ પછી જ્યારે સ્ટુડન્ટ PhDમાં જાય છે તો એનો સિલેબસથી માંડીને ટૂંકમાં કયા પ્રકારનું હોય છે, થોડુંક બ્રીફ નોલેજ આપજો અને કેટલા સમયગાળાની અંદર વિદ્યાર્થી પોતે PhD કમ્પ્લીટ કરી શકે છે? PhD માટે એક નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ છે, નેટ. નેટમાં એક કેટેગરી આવે છે નેટ ફોર PhD. એ ક્લિયર કરે એટલે એ એલિજિબલ થાય છે. જેમ પહેલાં એલિજિબલ થવા માટે માસ્ટર્સમાં 55% મિનિમમ જરૂર હતી. હવે એ 4 વર્ષે એ એલિજિબલ થાય છે. ઉપર નેટ એક આપે અને એના ક્લાસ પણ આપણા ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝમાં ફ્રી ઓફ કોસ્ટ દર 6 મહિને કરવામાં આવે છે. અને ઘણા બધા GSET અને નેટ એમણે ક્લિયર કર્યું છે. એ ઇઝીથી અને 4 વર્ષ અમારી જોડે રહેશે એટલે અમારા ટ્રેનિંગ થ્રુ એ લોકો એ ક્લિયર કરી રહેશે. એટલે PhD છે એ 3 વર્ષ જો ફૂલ ટાઈમ કરે તો 3 વર્ષ, અને એની સાથે સાથે શોધની જે સ્કોલરશિપ છે એ 15-16 હજાર રૂપિયા એને મળશે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી. અને જો નેટ એક્ઝામિનેશન JRFથી સાથે કરશે તો એને 40,000 રૂપિયા સુધીનું સ્ટાઇપન્ડ મળશે. અને આ બધી ફેસિલિટી માટે અમારા ડિપાર્ટમેન્ટમાં તમામ પ્રોફેસરો ઓલરેડી PhD ગાઈડ છે. એટલે અમારે સાથે 4 વર્ષ રહ્યા પછી અમને ખબર પડી જશે કે આ વિદ્યાર્થીને ખરેખર આ PhD કરીને એને આગળ વધવું પડશે. એટલે 3 વર્ષ જે ફૂલ ટાઈમ કરે તો અને પાર્ટ ટાઈમ કરે
કોઈ લેક્ચરરશીપ લઈ લે, આસિસ્ટન્ટ પ્રોફેસર બને અને આવે તો 3.5 વર્ષ એ પોતાની Okay. થીસીસ મૂકી અને પોતાનું પીએચડી પૂરું કરી શકે છે. અને પીએચડીને આપણે કહી છે કે એપેક્સ ડિગ્રી, એનાથી Yes, આગળ yes. કોઈ ડિગ્રી કોઈ પણ યુનિવર્સિટીમાં નથી, નથી. સિવાય કે પોસ્ટ ડોક કરે. પણ અત્યારે એઝ ઓફ નાઉ પીએચડી એટલે યુનિવર્સિટીની છેલ્લામાં છેલ્લી ડિગ્રી, એ ધોરણ 12 પછી પોતે ડિગ્રી કરીને નીકળી શકે એટલી અહીંયા વ્યવસ્થા છે. ઓકે, તો લાઈન એકદમ ક્લિયર છે, રસ્તો એકદમ સીધો જ છે. બસ હવે એનરોલ કરવાની વાર છે. એડમિશન લઈને બેચલર પછી તમે પીએચડી પણ સરે કીધું એમ માત્ર જો ફૂલ ટાઈમ કરો તો માત્ર 3 વર્ષની અંદર, અને પાર્ટ ટાઈમ કરો તો 3.5 વર્ષની અંદર તમે પીએચડી પણ કમ્પ્લીટ કરી શકો છો. મોટામાં મોટી ડિગ્રી જેને કહી શકાય, તમારા નામની આગળ ડૉક્ટર DR લાગી જશે, ડોક્ટરેટ જે કહેવામાં આવે છે. તો તમે એ વસ્તુ પણ અહીંયા બેઠા બેઠા એટલે કે અહીંયા એડમિશન લઈને કરી શકો છો. સર, કોલેજની અંદર વિદ્યાર્થીઓને એન્જોયમેન્ટ માટે અને સ્કિલ જેમની છે, જે સ્ટડી સિવાયની સ્કિલ છે, લાઈક કોઈને સારું ગાવાનું પસંદ હોય, કોઈને ડાન્સ પસંદ હોય, તો એની માટે કોલેજની અંદર અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એવી રીતે આપણા ડિપાર્ટમેન્ટની અંદર કયા કયા પ્રકારના આયોજન સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલી કરવામાં આવે છે? આપણા વિભાગમાં ગ્રેજ્યુએટ જે સ્ટુડન્ટ છે એમને ટેલેન્ટ શો કરીશું, ઉપરાંત વર્કશોપ્સ કરીશું, ઉપરાંત યુનિવર્સિટી દ્વારા યુથ ફેસ્ટિવલ દર વર્ષે ઉજવવામાં આવે છે, એમાં એમને એન્ટ્રી અપાવીશું. ને એના માટેની ટ્રેનિંગના જે કોસ્ટ થાય છે એ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ ભોગવે છે. અને યુનિવર્સિટી પણ એવું મિકેનિઝમ નક્કી કર્યું છે કે એમને આગળ વધી શકે છે. મિમિક્રી છે, બધા એમને જે ટેલેન્ટ છે, એમને ગાવાનો શોખ હોય તો પણ કરી શકે છે. ઉપરાંત નેશનલ લેવલની અને સ્ટેટ લેવલની કોઈ પણ કોમ્પિટિશન હોય તો એની તૈયારીઓ પણ અમે કરાવીને છોકરાઓને મૂકીએ છીએ. ઉપરાંત દરેક ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન અને ઘણી બધી જે કોલેજમાં થતી હોય એવી બધી એક્ટિવિટી અહીંયા થવાની છે. એટલે કોલેજના તમામ લાભો અને કોલેજના તમામ જે એક્ટિવિટી છે એ બધું થશે. ઉપરાંત બિઝનેસ બેટલ કાર્યક્રમ થશે, જેમાં પોતે બિઝનેસ કરીને કેવા પ્રોબ્લેમ ફેસ કરે છે અને બિઝનેસ કરતાં શું કરે છે એ જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ પણ અહીંયા થવાનું છે. દેટ મીન્સ સ્ટડીની સાથે સાથે ઇતર જેટલી પણ પ્રવૃત્તિઓ છે એનો લાભ પણ વિદ્યાર્થીને મળી જવાનો છે, જે ખૂબ જ મહત્ત્વની વાત છે. અને મને જે સૌથી સારામાં સારો પોઈન્ટ લાગ્યો હોય તો એ છે એક તો સૌથી ઓછી એફોર્ડેબલ ફીઝ અને લોંગ ટર્મ કેરિયર. અહીંયા આવ્યા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે અને તમે પીએચડી કરીને આગળ કોઈ પણ જગ્યાએ સારામાં સારું કરિયર તમે તમારું બનાવી શકશો. સર, હવે ઘણી બધી ચર્ચા આપણે કરી લીધી છે અને ઘણું બધું નોલેજ પણ આપણે વિદ્યાર્થીઓને આપ્યું છે. હજી પણ જો કોઈને કંઈ મૂંઝવણ હોય તો એની માટે યુનિવર્સિટીનો સંપર્ક કઈ રીતના કરી શકે છે? એની માટે કોઈ ગૂગલ ફોર્મની લિંક એવું કંઈ અવેલેબલ આપણી પાસે છે? ગૂગલ ફોર્મની લિંક અમે આપી દઈશું. ત્યાં વિદ્યાર્થી મિત્ર પોતાનો મોબાઈલ નંબર લખશે અને એની ક્વેરી રેઝ કરશે તો એનું ડેફિનેટલી અમારા તરફથી એમને કોલ જશે અને એમનું તલસ્પર્શી એમને જ્ઞાન આપવામાં આવશે. એટલે કોઈ મૂંઝાવાનો કોઈ સવાલ અહીંયા રહેતો નથી. મોટા ભાગે આપણા જે પોડકાસ્ટમાં ઘણું બધું ક્લિયર થઈ ગયું છે. તે છતાંય કોઈને સ્પેસિફિક ક્વેશ્ચન હોય તો એના માટે અમે ગૂગલ લિંક આપીશું. એમાં જે પણ ક્વેશ્ચન્સ આવશે અમે પર્સનલી એમને કોલ કરીને એમનું પોતાના જે પ્રશ્ન છે એનું સમાધાન કરીશું. અને વિદ્યાર્થી મિત્રએ જો એડમિશન લેવું હોય તો અત્યારે જીકાસના પોર્ટલ પર જઈ અને તમારે અંડર ગ્રેજ્યુએટ કોર્સ સિલેક્ટ કરો, એની અંદર આણંદ જિલ્લો પસંદ કરો, એની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોર્સ પસંદ કરો અને સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝનું એક અલગ અલાયદું એક છે, ત્યાં તમે ટિક કરીને તમે પ્રાયોરિટી આપી શકો છો. અને આ જે એડમિશન છે એ મેરિટ બેઝ છે, એટલે બધા એક્સપર્ટ અને સારા ટકાવાળા વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભેગા થવાના છે. એટલે બીજો કોઈ પ્રોબ્લેમ એવું રહેવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જેમ સરે કીધું એમ જીકાસ, જેના પરથી તમે એડમિશન લઈ શકો છો. અને જો તમને કોઈ મૂંઝવણ છે, કોઈ ડાઉટ છે, તો એની પર લિંક ગૂગલ ફોર્મની તમને અહીંયા મળી જશે. એ ફોર્મ ભરશો તમે એટલે અહીંયાથી તમને કોલ આવશે અને જે કંઈ પણ તમારા ડાઉટ હોય, પ્રશ્નો હોય, મૂંઝવણ હોય એ તમે
અહીંયા સોલ્વ કરી શકશો. યુનિવર્સિટીથી તમને કોલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનગર એક એવું સિટી છે કે જેને મિની ગાંધીનગર કહેવામાં આવે છે અને એકદમ સેફેસ્ટ સિટી આપણે ગુજરાતની અંદર કહી શકીએ કે કોઈ જ ન્યુસન્સ નહીં અને કોઈ પ્રોબ્લેમ નહીં. ઝીરો પોલ્યુશન. યસ. કોઈ અને પોલ્યુશન નહીં. એકદમ નાનો વિસ્તાર નાનો વિસ્તાર. કે તમને 200 મીટરમાં તો તમને ગમે તે વસ્તુ મળી જાય. ટૂંકમાં તમારો પેટ્રોલનો પણ ખર્ચો ન થાય. વોકિંગ કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો અને દરેક આખા ગુજરાતમાંથી બસીસની સુવિધા આપણે આણંદ જે નિયરેસ્ટ બસ સ્ટેન્ડ છે એ આણંદ છે અને રેલવે સ્ટેશન પણ છે, તો ત્યાંથી તમે અપડાઉન પણ કરી શકો છો. અને જો તમે કદાચ ઘણા દૂર રહો છો તો અહીંયા હોસ્ટેલની સુવિધા પણ અવેલેબલ છે. ટૂંકમાં ઓછી ફીસની અંદર સારામાં સારું એજ્યુકેશન અને સારામાં સારા સંસ્કાર, જેમ આપણે વાત કરી, જે ફેકલ્ટીઝ છે બધા જ PhD થયેલા ફેકલ્ટીઝ છે, એટલે એમનો અનુભવ પણ તમને મળશે અને પર્સનલ ગાઈડન્સ પણ તમને મળશે. એટલે ક્યાંય તમે આગળ લાઈફની અંદર પાછા પડશો એવું તો બિલકુલ થશે નહીં. બધી ફેસિલિટી અને પર્સનલ ગાઈડન્સ જે બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે જ્યારે 100-200નો ક્લાસ હોય ત્યારે તમે કોઈ ટીચરને પૂછી ન શકો, પણ હું જાણું છું ત્યાં સુધી અહીંના બધા ફેકલ્ટીઝ એવા છે કે તમે પર્સનલી કોઈ પણ ક્વેશ્ચન, ઇવન તમારો કોઈ પર્સનલ ક્વેશ્ચન છે, પ્રોબ્લેમ છે, એ પણ તમે એમની સાથે બેસીને સોલ્વ કરી શકો છો. અહીંયા કંઈ એવું ઊંચ નીચ નથી. દરેક વિદ્યાર્થી દરેક ટીચર માટે સરખા છે અને એ તમને બેનિફિટ અહીંયા તમને મળી જવાનો છે. હવે અંતે સર, તમારા તરફથી જે કંઈ પણ માર્ગદર્શન તમને લાગતું હોય કે તમે વિદ્યાર્થીને અત્યારે આપવા માગો છો એ તમે આપી શકો અને પછી આપણે એનો એન્ડ કરીશું. વિદ્યાર્થી મિત્રોને તો હું આવકારીશ જ કે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝનો જે બેચલર પ્રોગ્રામ ચાલુ થયો છે એમાં તમે આવો અને એક્સપિરિયન્સ લો. તમે તમારા કરિયરને એક વિંગ્સ આપો. તમને ખરેખર આ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યા છે એમાં ખૂબ જ ફાયદો થવાનો છે. એટલે જેમ અગાઉ રજિસ્ટ્રાર સાહેબે અને વાઇસ ચાન્સેલર સાહેબે તમને વેલકમ કર્યા છે એવું હું પણ વેલકમ કરું છું. તમે આવો અને તમારી સ્કિલ ડેવલપમેન્ટ અને પોતાની કરિયર બનાવી શકો છો. તો આજે તમને ઘણું બધું નોલેજ સાહેબ દ્વારા મળ્યું. ઘણા બધી તમારી જે મૂંઝવણ હશે એ પણ, તમારી અત્યારે ડાઉટ્સ હશે એ પણ ક્લિયર થઈ ગયા છે. તો બસ હવે ખાલી એડમિશન લેવાની વાર છે. એકવાર રૂબરૂ આવીને પણ તમે યુનિવર્સિટીની મુલાકાત કરી શકો છો. અહીંયા વિદ્યાનગર આવીને PG ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ કહેશો એટલે ત્યાં જઈને તમને બધી જ માહિતી પણ મળી જશે. એટલે નજીકમાં હોવ તો તમે રૂબરૂ પણ આવી શકો છો અને તમે દૂર છો, કોઈ પ્રોબ્લેમ છે, તો ગૂગલ ફોર્મની લિંક તમને જે આપેલી છે એના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો. તો આજે આપણને બહુ સરસ માહિતી યજ્ઞેશ દલવાડી સાહેબ તરફથી મળી, જેઓ પોતે, ફરી તમને એકવાર કહીશ કે PG ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝના હેડ અને ડીન છે. તો સર, ખૂબ ખૂબ આભાર આપનો કે તમે વિદ્યાર્થીને આટલી સરસ મજાની માહિતી આપી. ભવિષ્યમાં પણ ક્યારેય જરૂર પડશે ત્યારે ફરીથી તમારો સંપર્ક કરીશું અને વિદ્યાર્થીને સાચી માહિતી મળે, નોલેજ મળે એનો પૂરો પ્રયત્ન કરીશું. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. એકચ્યુઅલી મારે તો પાર્થભાઈનો આભાર વ્યક્ત કરવો પડે કે એમણે સરદાર પટેલ યુનિવર્સિટીને આટલી ફેસિલિટી આપીને એક પોડકાસ્ટ કર્યું અને આ માહિતી સ્પ્રેડ કરવામાં અને અવેરનેસ લાવવા માટે, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે એમણે જહેમત ઉઠાવી છે. એટલે મારા પર્સનલ બિહાફ અને અમારા રજિસ્ટ્રાર તરફથી, વાઇસ ચાન્સેલર તરફથી અને આખી યુનિવર્સિટી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. કોલેજની અંદર જો સારામાં સારી મહેનત કરી લેશો તો આગળ જતા ભવિષ્યની અંદર તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. માટે જ વારંવાર કહું છું કે જીવનના 4-5 વર્ષ સાચવી લો, ખાસ કરીને 12th પછીના. જો એ 4-5 વર્ષ તમે સાચવી લીધા તો આગળ જતાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમને તમારા કરિયરની અંદર, એટલે કે ખાસ કરીને અર્નિંગની અંદર થશે નહીં. ભવિષ્યમાં તમે સારામાં સારી જોબ પણ કરી શકશો અને પોતાનો બિઝનેસ પણ ડેવલપ કરી શકશો. એની માટે આ કોલેજના યર્સ સૌથી વધુ મહત્ત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ છે એને વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડે શેર કરજો, જેથી કોઈ પણ વિદ્યાર્થી ખોટી જગ્યાએ ન જતો રહેવો જોઈએ. અને સરદાર પટેલ યુનિવર્સિટીની વાત કરીએ તો સૌથી ઓછી ફીસની અંદર, એફોર્ડેબલ ફીસની અંદર સારામાં સારું નોલેજ, સારામાં સારું એજ્યુકેશન તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું આપણે આવા જ એક પોડકાસ્ટની અંદર. ત્યાં સુધી આવજો.